જય શ્રી કૃષ્ણ બધાને। તો આ જ વિડીયોના અંતમાં હું તમને આર્મી ગેસ્ટ રૂમનો આખો ટૂર આપી દેવાની છું અને આ જ વિડીયોના અંત સુધીમાં હું ઝાંસી પણ પહોંચી જવાની છું। તો વિડીયો અંત સુધી જરૂર જોજો। તો શરૂઆત થાય છે મારા પિયર એટલે કે મારા ઘરથી, જ્યાં હું ધર્મને થોડું ઘણું ખીજાઈ રહી હતી ને મારા ઉનાળાના ફેવરેટ ફ્રૂટ છે બધા, તો એમાંનું એક ફેવરેટ ફ્રૂટ તરબૂચ ને હું ખાઈ રહી હતી। એક જોતા હું બાકાજીકી જ બોલાવી રહી હતી એની, અને સાથે સાથે ધર્મને કંઈ ખાવું નથી તો એના માટે હું એને લેક્ચર આપતી હતી ને ખીજાતી હતી। તો પાછળથી મમ્મી મને ખીજાતા હતા કે અમે તમને મોટા કર્યા ત્યારે અમે તો આવું કર્યું નથી, આજની તમારી નવી જનરેશનની મમ્મી છે તે બાળકને ખીજા કરે છે। મેં કીધું મમ્મી અમે ડાયા હતા, આમની જેવા નહોતા। મમ્મી કહેતા હતા કે તમે જ્યારે નાના હતા ત્યારે ઘરે ઘરે પાણીના નળ નહોતા, એટલે હેલ વડે પાણી બહારથી લાવવું પડતું, તમને નવડાવવા ધોવડાવવાનું, ઘર વપરાશનું, ઉપરથી બગીચાનો શોખ, એટલે આ બધું પાણી લઈ આવતા છતાંય કોઈ દિવસ તમારી ઉપર આવો ગુસ્સો કર્યો નથી જેવો ગુસ્સો તમે લોકો તમારા બાળકો ઉપર કરી રહ્યા છો। મેં કીધું મમ્મી અમે ખાઈ તો લેતા, જમી લેતા, પરંતુ આજની આ જનરેશનને જમવું પણ નથી। મમ્મી કીધું કે થોડી વારે જમી લેશે, પહેલાં તું તારા તરબૂજની બાકાજીકી પૂરી કરી લે, કારણ કે મને તરબૂજ ખૂબ જ ભાવતું હતું। અને આમ પણ પિયરમાં મારા કામ કરવાની જે સ્પીડ છે એ માઇનસમાં જતી રહે છે। સાસરિયામાં કે નોકરી ઉપર તો આપણે 180ની સ્પીડમાં કામ કરતા હોઈએ, પણ પિયરમાં જ્યારે આવીએ ત્યારે સ્પીડ માઇનસમાં જતી રહે છે। ત્યારબાદ મમ્મીએ મને બોલાવી લીધી હતી કે બીજું બધું બાકી કામ પછી પહેલાં તું મસાલા ભરાવી લે। મમ્મીને મેં કીધું હતું મમ્મી બધા મસાલા ત્યાં ઝાંસી મળી રહેવાના છે। મમ્મીએ કીધું કે જઈને તરત થોડી ખરીદી કરવા જવાના છો, અત્યારે મસાલા જેટલા ભરાવું છું તે ભરી લે ચૂપચાપ। એટલે રાઈ, જીરું, મીઠું, મરચું, ખબર નહીં દુનિયાભરના મસાલા ગોતી અને આવા જબલા ભરી અને પેક કર્યા હતા। હવે સમજાઈ ગયું કે આપણી માવડીઓ આવા જબલા ને કોથળિયું શા માટે ભેગી કરીને રાખે છે, આવા સમયમાં તે કામમાં આવે તે માટે। અને જો ગરમીના કારણે મારા આવા હાલ થઈ ગયા હતા, કારણ કે મમ્મીએ પંખો બંધ કરાવ્યો હતો અને હવે તેઓ લોટ ભરી રહ્યા હતા। મેં કીધું મમ્મી ત્યાં લોટ મળી રહેશે? તેમણે કીધું જઈને તરત થોડા ઘઉં દળાવવા જશો એટલે અહીંયાથી જે થાય એટલું લેતા જાઓ। આવી રીતે મમ્મી મારી બધું જ ભરી દેતા હતા। સાથે તેમણે સુખડી પણ બનાવી હતી, તેને પણ ઠરવા મૂકી દીધી હતી ને ગરમીથી હવે રહેવાતું નહોતું, લોટ ભરાઈ ગયો એટલે પંખો ચાલુ કરી દીધો। ત્યાં તો મમ્મી વિમલનો થેલો લઈ આવ્યા કે આ વિમલના થેલામાં લઈ જાઓ। મેં કીધું હું કોઈ દિવસ નહીં લઈ જાઉં, અને મારા વાળ ખરવાનું જે વાત છે તે તો પૂરી થઈ જ નથી રહી, એવું લાગે છે કે હું ટકલી ના થઈ જાઉં, એટલા બધા વાળ જઈ રહ્યા છે। અને હવે સાથે લઈ જવા માટે મમ્મીએ બનાવી દીધો છે ભીંડો અને થેપલા। આવા કાળા ઉનાળે મેથી મળે એવું મને લાગતું નહોતું, પરંતુ ગામની 10 દુકાને આટા મારીને કાળા તડકામાં પણ મારી માં મેથી શોધી આવી હતી અને અમારા માટે થેપલા અને ભીંડો બનાવી દીધો હતો। ખરેખર માં તે માં, બીજા બધા વગડાના વા। જય શ્રી કૃષ્ણ બધાને। તો અમુક વસ્તુ હંમેશા થતી હોય ત્યારે આપણને એમ થાય કે આવું શા માટે થવાનું છે, પરંતુ પાછળ જ્યારે એ વસ્તુનું પરિણામ આવે ત્યારે ઘણું આનંદદાયી હોય એવું લાગે। કારણ કે જ્યારે મારા હસબન્ડ રજા ઉપર આવ્યા હતા ને પછી તેમણે કીધું હતું કે હમણાં હવે 5 મહિના નહીં આવી શકું, કારણ કે મને બહાર મોકલવાના છે। જે આર્મીમાંથી છે એ રિલેટેડ હશે જ કે ક્યાંક ને ક્યાંક એ લોકોને ટીડી આવી રીતે બહાર મોકલતા હોય છે, પરંતુ હવે તેમને બહાર મોકલવાના જે હતા એ કેન્સલ થઈ ગયું અને હવે તેઓએ અમારી ટિકિટ કરાવી નાખી છે। અમે ત્યાં જઈ રહ્યા છે તેમની પાસે ઝાંસી। તો કહેવાય છે ને ત્યારે મને દુઃખ લાગતું હતું કે એ અત્યારે રજા ઉપર આવી ગયા અને વેકેશનમાં આવ્યા હોત તો વેકેશન સાથે બધા રહેત, અને એના બદલે અત્યારે આવી ગયા એવું લાગતું હતું મને। અને અત્યારે એ ત્યારે પણ આવ્યા ને હવે તેમની પાસે અમે વેકેશનમાં પણ જઈ રહ્યા છીએ। તો ગમે ત્યારે ગમે એ પરિસ્થિતિ આવે ત્યારે અચાનક એવું છે ને કે દુઃખમાં દુઃખી નહીં થઈ જવાનું ને સુખમાં ચકી નહીં જવાનું, એની જેવું થયું। હવે રેડી થઈ ગયા છીએ બધા। અને અગેન મારા ભાંગ્યાના ભેરું કાકા અમને છાયાપુરી સુધી મૂકવા આવે છે। અમારી ટિકિટ છે છાયાપુરીથી, એટલે એ અમને ટ્રેનમાં બેસાડવા આવી રહ્યા છે। ભાંગ્યાના ભેરું દર વખતે કાકાને હેરાન કરીએ છીએ, તો આ વખતે પણ હવે કાકા જ સાથે આવે છે। અને મને એમ હતું કે આ વખતે હું પિયરમાં શાંતિથી રોકાશ, કમસે કમ 15-20 દિવસ તો એકદમ શાંતિથી રોકાશ, પણ એવું કાંઈ ન મળ્યું। 4-5 દીમાં 3 દીમાં 4 દિવસમાં જ હવે અહીંયાથી નીકળવાનો સમય આવી ગયો। રજાઓમાં જ્યારે આવીએ ત્યારે એક બે રજાઓમાં આવીએ ને ભાગ્યા દોડે કરીને વયા જઈએ, જાણે જોબ ચાલુ હોય। વેકેશનમાં રોકાવાનો મોકો હતો, પરંતુ કાંઈ વાંધો નહીં, હવે બીજી વાર રોકાશું। અત્યારે તો અમે જઈ રહ્યા છીએ મારા હસબન્ડ અને ધર્મના પપ્પાની પાસે ઝાંસી। અને પપ્પા અમને એટલે કે મારા કાકા મને છોડવા આવી રહ્યા હતા છાયાપુરી સ્ટેશન સુધી। ફરીને ભાંગ્યાના ભેરું મારા કાકા એ જ હંમેશા છોડવા આવે છે।
પહોંચી ગયા છીએ નારી ચોકડી. અહીં મારી નાની બેન મને ચેલેન્જ આપતી હતી કે પબ્લિકમાં વ્લોગ બનાય તો હું માનું, એટલે હું પબ્લિકમાં નારી ચોકડી પહોંચી ગઈ એવું બોલતી હતી. જો કે પબ્લિકમાં વ્લોગ બનાવવા પણ એક મોટી ચેલેન્જ જ છે. તે અમને છોડવા આવી હતી અને બાદમાં હું અને કાકા અને ધર્મ ટનના બસ આવતા તેમાં ગોઠવાઈ ગયા હતા. અને આજે બરોબર ટીવી પણ ચાલતું નહોતું, એટલે અમે બહારના સનસેટનો જ નજારો જોવાનું ઈચ્છિત કરી લીધું હતું, કારણ કે ટીવી હોય એટલે એકાદું પિક્ચર આવી જાય ત્યાં સુધીમાં વડોદરા પહોંચી જઈએ. પરંતુ સનસેટ પણ બહુ સુંદર લાગતો હતો અને સાથે મીઠાના અગર આવતા હતા, તેમાંથી જ દેખાતો સનસેટ અને પાણીમાં તેનો જે પડછાયો પડતો હતો, એકદમ પ્રકૃતિ પ્રેમી માણસ તો ખુશ થઈ જાય એવું લાગતું હતું. અને આ મીઠાના ઢગલા જોઈને ધર્મને હજારો પ્રશ્ન થતા હતા કે અમ્મા, કઈ રીતે આ મીઠું આપણા ઘર સુધી આવતું હશે? આ મીઠું ડાયરેક્ટ આપણે ટ્રક ભરી આવીએ તો ના ચાલે? આમાં તો કાળું કાળું મીઠું દેખાઈ રહ્યું છે, આપણા ઘરે તો વ્હાઈટ મીઠું હોય છે, વગેરે વગેરે કેટલા બધા પ્રશ્નો તે પૂછતો હતો. અને આ જ પ્રશ્નો પૂછતા પૂછતા ભાઈને નીંદર પણ આવી ગઈ હતી અને બસે હોલ્ટ કર્યો ત્યાં સુધીમાં ભાઈ સૂઈ ગયા, એટલે હું નીચે જઈ શકી નહોતી. અને છેલ્લે અમે પહોંચી ગયા હતા છાયાપુરી સ્ટેશન ઉપર. આ સ્ટેશન વડોદરાની પહેલાં જ આવી જાય છે અને ત્યાંથી અમારી ટ્રેન હતી, એટલે રાતે અડધી રાતનું ટ્રેન હોવાથી અમે લોકો થોડા વહેલા જ પહોંચી ગયા હતા અને પપ્પા માટે લઈ લીધી હતી પ્લેટફોર્મ ટિકિટ. અને ત્યારબાદ અમે આવીને જોયું તો એસી વેઇટિંગ રૂમ ખચાખચ ભરેલો હતો. ક્યાંય પણ બેસવાની જગ્યા તો મળી ગઈ, પરંતુ ક્યાંય જમવાની જગ્યા લાગતી નહોતી. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે જનરલમાં જઈને જ જમી લઈએ. અને મહિલા વેઇટિંગ રૂમમાં હું ગઈ હતી તો તે મેં જોયું કે બાળ સંભાળ કેન્દ્ર પણ ત્યાં હતું, એટલે નાનું બાળક હોય તો તમે ત્યાં ફીડિંગ પણ કરાવી શકો છો. અને મમ્મીએ આપેલું ભીંડાનું શાક તો અમે છપાછટ કરી ગયા હતા. અને ત્યારબાદ હવે જનરલના વેઇટિંગ રૂમમાં પણ એટલી ગરમી લાગતી હતી કે એસી વેઇટિંગ રૂમમાં ગમે તેમ કરીને જવું તો પડશે જ. ટિકિટ અમારી એસીની હતી, પરંતુ ત્યાં જગ્યા નહોતી, એટલે અમે જનરલના વેઇટિંગ રૂમમાં જમવા આવી ગયા હતા. અને ગરમીના કારણે ફરી અમે એસી વેઇટિંગ રૂમમાં બેઠી ગયા હતા, કારણ કે અમારી ટ્રેન હતી રાત્રે 1 વાગ્યાની. તો ખાસો એવો સમય અમારે પસાર કરવાનો હતો. અહીં ધર્મભાઈ પોતાના પાપાને સંદેશો આપી રહ્યો હતો કે પાપા અમે આવી રહ્યા છીએ. ટ્રેન મોડી હતી એટલે ધર્મ અને કાકા બસ આવી રીતે સમય પસાર કરી રહ્યા હતા. અને 12:30 જેવો સમય થઈ જતા અમે લોકોએ હવે અમારા પ્લેટફોર્મ ઉપર જવાનું વિચારી લીધું હતું, કારણ કે પ્લેટફોર્મ પણ બીજું પ્લેટફોર્મ હતું, એટલે લિફ્ટ લઈ બધો સામાન લઈ બીજા પ્લેટફોર્મ પર ઉતરવાનું હતું. એટલે અમે અડધી કલાક વહેલા જ ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ ટ્રેન લેટ હતી, એટલે બસ અમારા ધબાલા ગોઠવી અને અમે ટ્રેનની રાહ જોતા હતા. અને રાત્રે 1 વાગવા આવી ગયો હતો, પરંતુ ગરમી સખત લાગતી હતી. એવું લાગતું હતું કે રાત નથી, આ દિવસની ગરમી અને ઉકળાટ હોય એવું લાગતું હતું. સારું થયું પપ્પા અમારી સાથે છે, એટલે ધર્મને સંભાળવો એટલો બધો મુશ્કેલ નથી મારા માટે, કારણ કે તે પપ્પાની સાથે બહુ સારી રીતે રહે છે ને તેનું નાનાજી સાથે બોન્ડિંગ બહુ સરસ છે. તો કાકા અમારી માટે થઈને હેરાન થયા, અહીં સુધી આવ્યા, ટ્રેનમાં અમને બેસાડી, અમારી સીટ સુધી સામાન પહોંચાડી, પછી તેઓ ગયા. અને આખરે અમે ટ્રેનમાં ગોઠવાઈ ગયા હતા. અને સૌથી પહેલું કામ તો અમે સૂવાનું કરી નાખ્યું હતું, કારણ કે 2 દિવસની આ લાંબી જર્ની રહેવાની છે અને તેમાં પણ અડધી રાતની ટ્રેન હતી, એટલે નીંદર તો પૂરી થઈ ન હોય. બીજે દિવસે સવારમાં જાગી અને અમે મમ્મીના થેપલા, દહીં અને અથાણું ટ્રેનમાં નાસ્તો કરવાનો ચાલુ કરી દીધો હતો. અને આપણે તો ગુજરાતી રહીએ, આપણે થોડે ના એકલા જમીએ. આસપાસના દરેક લોકોને અમે 2 થેપલાની વહેંચણી કરી દીધી કે તમે પણ થેપલા ખાઓ અને એન્જોય કરો, કારણ કે ગુજરાતીઓ તો જમાડીને જમવાવાળા છે. અને મમ્મીએ આપેલો નાસ્તો ખરેખર ખૂબ સારો હતો અને મજા આવી ગઈ નાસ્તો કરવામાં. અને ટ્રેન જર્નીમાં તમને પાડોશી સારા મળી જાય એટલે ટ્રેન જર્ની સારી નીકળી જાય છે. તો સામેવાળાની સાઈડમાં બાળકો હતા અને અમારી સાઈડ ઉપરની બર્થમાં નાનકડી દીદી હતી. તો તેઓ બધાએ મળી અને લૂડોની ગેમ સ્ટાર્ટ કરી હતી. બચ્ચા પાર્ટીને પણ ઘણી મજા આવતી હતી. ને ટ્રેન જર્નીમાં આવા સારા પાડોશીઓ મળી જાય તો જર્ની ખૂબ સરસ બની જાય છે. હવે ટ્રેન મધ્યપ્રદેશમાં પ્રવેશ કરી ચૂકી હતી, એટલે મધ્યપ્રદેશના પહાડી વિસ્તારને હું જોતી હતી અને ટ્રેન જર્નીનો માહોલ માણતી હતી. ને બાળકો સાથે હતા એટલે સારું હતું, ધર્મને એનું મન પોરવાઈ ગયું હતું. સાથે જે અંકલ રહેલા છે તેઓ પણ એક્સ આર્મી મેન હતા. તેઓ સાથે પણ બચ્ચા પાર્ટીને મોજ પડી ગઈ. તેમણે પણ લૂડો, ચેસ વગેરે બચ્ચા પાર્ટીને રમાડ્યું હતું. અને આ બંને નાના બાળકો હતા તે અમારી સામેની બર્થમાં હતા અને ધર્મના ફ્રેન્ડ બની ગયા હતા. તેના કારણે અમારી મુસાફરી છે તે ઘણી સારી બની ગઈ હતી. અને બપોર થતાં અમે થાળી મગાવી લીધી હતી, કારણ કે શાક હવે સારું રહે નહીં, તો થાળીનું શાક ખાઈએ છૂટકો નથી. બાકી તો થેપલા મમ્મીના હજી અમારે ચાલતા જ હતા. અને આ નાનકડા બાબુને ગમે તેટલી વાર પૂછું કે આપકા નામ ક્યાં હે, તો ગમે તેટલી વાર એ જ કહેતો તો કે તમ, મેરા નામ તમ હે. તો આવી રીતે એન્જોય કરતાં કરતાં અમે ટ્રેન જર્નીને પસાર કરતા હતા. ધર્મને પણ એના જેવડો એક ફ્રેન્ડ મળી ગયો હતો. અને સાંજના ટાઈમે આ બંને જે તોફાન કર્યા છે
તે ફ્રેન્ડના મમ્મી પપ્પા તો સૂઈ ગયા હતા ને મારે આ બંનેને સાચવવાના હતા. આ બંને થેપલા ફાઇટ ચાલુ કરી દીધી હતી. પહેલાં તો થેપલાના રોલ બનાવીને ખાધા અને પછી એકબીજા ઉપર ઉડાડ્યા. પછી કોફી મગાવી હતી તો કોફીવાળા ભાઈને કહીને જબરદસ્તી બીજી કોફી મગાવી લીધી આ બંનેએ. હવે મેં શું કર્યું કે એ બંનેને જ અડધી કોફી પાઈ દીધી. હવે ઝાંસી આવવાનો સમય થઈ ગયો હતો અને બધાને બાય બાય કરી અને અમે ઝાંસી સ્ટેશન ઉપર ઉતરી ગયા હતા અને ત્યાં આવી ગયા હતા અમને લેવા માટે મારા હસબન્ડ અને ધર્મના પપ્પા. તેઓ અડધી કલાક પહેલાંના જ આવ્યા હતા, પરંતુ ટ્રેન થોડી લેટ હતી. આખરે ઘણા સમય બાદ અમે લોકો એકબીજાને મળ્યા હતા અને ખૂબ ખુશી થઈ રહી હતી. ઝાંસી સ્ટેશન ઉપર ખાસી એવી ભીડ લાગેલી હતી અને વાતાવરણ પણ થોડું વરસાદી વાતાવરણ બની ગયું હતું. અને આ ઝાંસી સ્ટેશન અને ઝાંસી કેન્ટ એરિયા છે તે બહુ જૂનો એરિયા છે. તે અંગ્રેજોના જમાના વખતનો કેન્ટ અને આ બધું જૂનું સ્ટેશન છે. તો જ્યારે તમે ઝાંસીમાં આવો ત્યારે તમને એકદમ હેરિટેજ સાઈડ ઉપર આવ્યા હોય એવી ફિલિંગ આવવા લાગે છે અને એકદમ જૂના જમાનાનું બધું હેરિટેજ ઐતિહાસિક વાતાવરણ હોય એવું ફિલિંગ થવા માંડે છે. જો ફૌજી સાહેબને ટાઈમ હશે તો આગળ અમે ઝાંસીની રાણીનો કિલ્લો, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ત્યાં જઈશું. જય શ્રી કૃષ્ણ બધાને. તો અમે પહોંચી ગયા છીએ. હસબન્ડ આવ્યા હતા લેવા અને તેઓ અત્યારે ગયા છે શાકબકાલું લેવા, શાકભાજી લેવા. અને અમારા માટે જમવાનું, પાણી બધું આડોશી પાડોશીના વ્યવસ્થા થઈ ગઈ છે. 3-4 તો ફોન આવ્યા હતા કે અમે બનાવીએ, પરંતુ એટલું બધું જમવાનું શું કરશું, એટલે એક જણને હા પાડી હતી. અને ફૌજમાં આ બહુ શાંતિ છે કે આર્મીમાં તમે આવવાના હો ત્યાં તમને 5 ફોન આવી જાય તો અમે તમને જમવાનું બનાવીને દઈ જઈશું, કેટલા વાગે આવવાના છો, પાણી, ચા, નાસ્તો રેડી હોય. થોડીક વાર થાય ત્યાં જમવાનું આવી જાય. ને એ લોકો જ્યારે રજા કાપીને આવે ત્યારે આપણે એને આવી રીતે સરસ ટ્રીટ કરતા હોઈએ છીએ. તો અહીંયા છે વરસાદી વાતાવરણ, તો ઠંડા પાણીએ તો નાવાનો સવાલ નથી, કારણ કે વરસાદ હતો અને પાણી ખૂબ ઠંડુ આવી રહ્યું છે. એટલે મેં ગીઝર ચાલુ કર્યું ત્યાં સુધીમાં મને લાગ્યું કે હું મારા ગેસ્ટ રૂમનો તમને એક નાનકડી ટૂર કરાવી દઉં કે આર્મીમાં ગેસ્ટ રૂમ કેવા હોય છે. પહેલા આ તો છે અમારો હોલ. આ નાનું એવું અમારું ડાઇનિંગ ટેબલ, ટીવી હોય છે. આવીને તરત ધર્મભાઈ કાર્ટૂન ચાલુ કરી દીધા. આવી રીતનું શૂ રેક હોય છે. અમારું ફ્રીજ, આ કપડાં સૂકવવાનું સ્ટેન્ડ વગેરેની સુવિધા હોય છે. ધ્યાન આપણે થોડા આગળ ચાલીએ તો આ છે કિચન. ગયા વખતે ગેસ્ટ રૂમમાં હતું એવું જ કિચન છે, પરંતુ ત્યારે બીજો કંઈક ગેસ્ટ રૂમ મળ્યો હતો, અત્યારે બીજો મળ્યો છે. બાકી અંદર સ્ટ્રક્ચર છે એ તો સેમ જ હોય છે. અને આ ફૌજી સાહેબ એની રીતે થોડો ઘણો સામાન લઈ આવ્યા છે. બાકી મસાલા, લોટ બધું હું લઈ આવી છું. મેં તેમને કીધું હતું કે આ લાંબા ચોખા જે ભાતના બાસમતી ચોખા છે એ મમ્મીએ નાખ્યા છે, છતાં એ ભૂલમાં લઈ આવ્યા લાગે છે. અને આ પાવ લાવ્યા એના ઉપરથી હું અંદેશો લગાવી શકું છું કે તેમને પાવભાજીનું પૂરેપૂરું મન હશે. તો આ છે ગેસ્ટ રૂમનું કિચન. આ બાથરૂમ એરિયા હોય છે. અહીંયા વોશિંગ મશીન, અહીંયા બાથરૂમ ને અહીંયા તમારો જે કાંઈ મિરર. આ તમારો બેડરૂમ હોય છે. ગેસ્ટ રૂમમાં આવી રીતનો બેડરૂમ મળી જાય છે. બંને સાઈડ એક ટેબલ હોય છે. અને અહીં છે મારા બધી જરૂરિયાતના વાસણો, જે આપણે કિચનમાં જરૂર પડશે તે બધા વાસણો અહીંયા રાખેલા હોય છે. તમારે જરૂરિયાત મુજબના લઈ અને ગોઠવીને સાફ કરી દેવાના હોય છે. અહીં પણ કિચનનો બધો સામાન, લોટના ડબ્બા વગેરે, મિક્સર ગ્રાઇન્ડર ને ટિફિન, મસાલા બોક્સ એવું બધું હોય છે. આ રીતનો હોય છે અમારો ગેસ્ટ રૂમ. ત્યાંથી નીકળી અને આ છે અમારો બીજો ગેસ્ટ રૂમ. આવી રીતની બંને રૂમમાં આવા કબાટ હોય છે. ક્વાર્ટરની જેમ જ છે, એક ક્વાર્ટર જ સમજી લ્યો. આવા જ ક્વાર્ટરમાં અમે 10 વર્ષ રહેલા પણ છીએ. તો ક્વાર્ટર જેવી સુવિધા બધી ગેસ્ટ રૂમમાં પણ આપેલી હોય છે. અને આ બીજો રૂમ, આનો બહુ ઉપયોગ થતો નથી. આ રૂમ હંમેશા આમ પડ્યો રહે છે. આ અમારા ફૌજી બોક્સ, જેની અંદર બધું હેન્ડલૂમ હશે કે તમારી બેડશીટ, પિલ્લો કવર, પિલ્લો વગેરે. તો થેન્ક યુ મારા નાનકડા ગેસ્ટ રૂમની ટૂર માણવા બદલ. અને હવે આવી જ રીતે જોડાયેલા રહો. અને મારા હવે આવા નાના મોટા વિડીયો આવતા રહેશે, તેને ફોલો કરતા રહેજો, લાઈક કરતા રહેજો. અને યુટ્યુબમાં જુઓ તો સબસ્ક્રાઈબ, અને ઇન્સ્ટામાં જુઓ તો ફોલો કરતા રહેજો. આગળ ઝાંસીની અંદર જે કાંઈ જોવાલાયક સ્થળ કે અમે રહેલા છીએ તો ઝાંસીની રાણીનો કિલ્લો વગેરે કાંઈ હશે, ફૌજી સાહેબને ટાઈમ હશે તો જરૂર ત્યાં જશું અને તમને પણ એક વિડીયોના માધ્યમથી હું બતાવીશ. તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ.